દીકરો જ્યાંથી વસ્તુ લાયો હોય એના વસ્તુ પરત આપી દો. એ તો એ કોકની દીકરી જ લાયો હતો ને. આમાં હા. એ દીકરી લઈને નતો આવ્યો નાની. આમાં એ દીકરી તો તમારા ઘરે થઈ હશે ને. આમાં જેની વસ્તુ લાયા હોય એની વસ્તુ પરત કરો. બાપાની જય. મયથી અંગમાં માતાજી આવી જાય. નામ બી નથી લેતા હો. પછી હમણાં તો એવું કરી દીધું કે એક ભાઈના આખા 4 લાખ રૂપિયા આપી દીધા. તો કે ભાઈ મહિના ચીડી હું આવીને આપી જઈશ. તો એ બી લઈને ગયો તો પાછો આવ્યો નહીં એમાં. તો બી આ ઘરમાં એકદમ એવું જ ચાલે. પણ ક્યાંય ભૂલમાં આવ્યો માં કોઈ એવું બતાવતું નથી કે હું તું આ ભૂલમાં આવ્યો. બસ માં આવો માં જે હોય કયો અમને. માના આગળ જે બી ભૂલમાં આવ્યો હોય અમે બધા બી ભૂલમાં આવ્યા હોય તો અમને બતાવો માં. તમારી જે બી ભૂલ હશે કંઈ બી હશે તો માના આગળ હું જે કહેશે એ ભૂલનો ઠપકો હું ખાઈશ માં. પણ અમને બતાવો મારી. તમારા બાળ બચ્ચા છે મારી. અમારીથી કંઈ બી ભૂલ થઈ ગઈ હોય તો માફ કર માં. પણ કેમ અહીંયા કેમ જે કહેવું હોય આવો મારી. બુવા શું કે આ વાયનું ઉતારવાનું છે ફલાની મેળવી છે અહીંયા કે એનો ધા કરેલો છે આના ઉપર એમ કે. કેવી રીતે? મરવાનો જ ધા. હમણાં ઘરમાં બી પાછા લાયા ને તો નકરા મૂળા ને બધું એ એમને કીધું કે જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી આ મૂળા રાખજે. જ્યારે તું કરવા આવે છે અમે કહીએ કરવા આવે પછી આ મૂળા લેતો આવજે. પણ જ્યારથી તમારા સાહિત્યમાં આવ્યો માં ત્યારથી હું ભૂવા બી ભૂલી ગયો અને બધું ભૂલી ગયો. અને આ તમારો છેડો ચાલ્યો માં. તમને 3 વર્ષથી કેમ દુઃખ દે છે તને એમ કહું છું. બસ માં આમાં શિખર હું ભૂલ થઈ ગઈ મારાથી કંઈ સમજાતી નથી માં. કેમ? કંઈ સમજણ જ નથી પડતી મારી કે શું ભૂલમાં આવી ગયો. એમ લગ્ન હતા તો આ બેબી જરા ભાગી ગઈ હતી. તે કરવા માટે મેં માનેલો તે માતાજીએ કરી ઈચ્છા પૂરી કરી. અને દીકરી પણ થઈ. દીકરી બચપનથી બીમાર પડી ગઈ હતી ને તેના માથામાં આટલું ફાટી ગયેલું છે, ક્રેક થઈ ગયેલું છે. ત્યાંથી દીકરી આ બીમાર જ રહે. તો અમે ભુવા પાસે ગયા હતા કહેવા કે બકરો થાય તો કે ના, કે પૂજા થશે ને તારે થશે કે મેલરીમાંનો. આમાં ભુવા એમ કે ભાઈ તમારું આ દુઃખ છે એ અમને કંઈ ખબર પડતી નહીં. કોઈ 10-20 હજાર લઈ જાય, કોઈ 25 લઈ જાય. પણ જ્યારથી તમારા સાહિત્યમાં 7 મહિનાથી આવી રહ્યા મારી ત્યારથી થોડું 50% તો સારું છે માં. પણ જે કંઈ દુઃખ હોય મારી તો અમને બતાવો માં. અમે બહુ હારી થાકી છે મારી. હવે હું કે 3 વર્ષથી દુઃખ આપે છે. હા માં. અને દીકરો ક્યારે લાવ્યો? વહુ ક્યારે લાવ્યો? વહુ સોડી ક્યારે લાવ્યો? 3 વર્ષ થયા ને. 3 વર્ષ. તને શું લાગસ? મેં એટલે એને કીધું કે એને પૂછી ગયો તું. પણ પ્રેમ લગ્ન કરેલા છે એટલે મને થોડું મારું મનમાં એવું થઈ ગયું કે મને ના સારું લાગ્યું માએ. સારું ના લાગ્યું એમ કે મારા છોકરી દીકરાએ ખોટું કર્યું. હા. તો તે તારા દીકરાને શું સજા આપી? આ ખોટું કર્યું તો કંઈક આપી નથી માં સજા. હું કરો દીકરો છે મારી. તારા દર્શન થયા એટલી જ મને બહુ થઈ ગયું. મને તમારા દર્શન કર્યા ને મેં 6-7 મહિનાથી આવતો તો હું ભલે પાછળ બેસીએ ગમે ત્યાં બેસીએ તમારા સાહિત્યમાં તમારી વાત સાંભળું ને એટલે મગજમાં લઉં. એવું જ છે આ દુનિયામાં. માં તું જ કરતા ધરતા છે મારી. તારો જ આશરો ને તારો જ આધાર છે માં. તું જે કરે ખરું ને તું જે કરે સાચું છે માં. એટલે માં મારી હું કઈ ભૂલમાં આવી ગયો મારી. બસ 3 વર્ષ તારા ઘરમાં કંઈક નવું આવ્યું. 3 વર્ષ પહેલા તારા ઘરમાં કોકના પગલાં પડ્યા અને તારા જીવન બદલાયા તો એનું તે અનુકરણ કર્યું કંઈ કામ? તે વિચાર કર્યો એનો? ઘણો વિચાર કરું માં. તો પછી ઘણો વિચાર કરું પણ કોઈ માનો કે તારા પાસે કોઈક સોનાની વસ્તુ હોય, સોનાની વસ્તુ તારી કોક હોય અને કોક લઈને જતું રહે, તું શું કહીશ? કોક ચોરી કરી જાય તારી વસ્તુ, તું શું કહીશ? બરાબર માં. પણ જીવ તો બળદ ને મારી મારો. મારી વાતની કઈ ખબર પડે? હા હું સમજી ગયો માં. હું કોઈની વસ્તુ લઈને આવ્યો ખબર છે મારી. તો પછી હું સમજી ગયો પણ માં એનો કઈ રસ્તો બતાવો મારી.
બહુ બહુ ભટક્યો મારી, બહુ ભટક્યો. તાર તમારા આશરે તમારો જ સહારો. શું કરવું જોઈએ તને એમ કહું છું. બોલો માં, તમે જે રસ્તો હું તને બતાવો કહું એમાં. છું કે શું કરવું જોઈએ. હવે હું તને એમ કહું કે તારા દીકરાએ ભૂલ કરી છે, ગુનો કર્યો છે. તારા દીકરાની વહુ ઘરમાં આવી એટલે બરાબર. તમારા પડતીના દિવસ ચાલુ થયા છે એમ કહું. શું બરાબર. કહું મન કે માં તું જે રસ્તો. માનો કે તારી વસ્તુ કોક લઈ ગયું, હા હા માં. તારી વસ્તુ ચોરાઈ, તો તારા મનમાંથી તું તારી માને યાદ તો કરે ને એમ કહું કર છું. બા. કરો કે ના કરો તો ત્યાં કંઈક તો થયું હશે ને એમ કહું છું. હા હા હે માં, હવે રસ્તો બતાવી માડી તમે. બોલ આ રસ્તાની વાત કરે છે, હું અરે, સમજાવવા જાઉં છું, પેલા તમે સમજો. માં સમજી જાઉં, તમે બોલી રહ્યા કે તમે મહત્વની વસ્તુ લાયા કોઈ નહીં માડી. હા. તમે લાયા તો કેવી રીતે પાછી લઈ કે મળી. એટલે હવે આ એક એક બે બે છોકરાની માં થઈ ગઈ માડી. અરે એ તો રાજી ખુશીથી આપો ત્યારે થાય ને. હા એમના મઢે જાય ને, એ તો હા હા મઢે જાય, દાણા બાણા જોવે, હવે પછી દીકરીને માતાજીમાંથી મુક્ત કરાવીને પછી તારા ઘરની બહુ આપો ને તને વેવાઈ તરીકે હાથ આપો તો ઘરે ના લાવો તું એમ કહું છું. લાવ માં, લાવ લાવ. તું કહે છે ને કે મને હરખ નહીં થયો, હા એ હરખ લાવવા વાળી હું મેળડી છું. તાર હા, પાછી હા. વસ્તુ આપી દેવી પડે. તારો દીકરો કોકની દીકરીને લઈને આવ્યો તો શું લઈને આવ્યો? દીકરી લઈને આવ. મેં તને પહેલા એવું કીધું ને હા, કીધું. કે તું વિચાર કર કે હમણાંથી જ દુઃખ આવ્યું, હમણાંથી દુઃખ આવ્યું તો પહેલા કેમ તને દુઃખ ના પડ્યું અને હમણાંથી દુઃખ આવ્યું? એનું કારણ છે કે તમારા ઘરમાં જે કોઈ વસ્તુ લઈને આવ્યું એ તારા દીકરાએ ચોરી કરી. શું કર્યું તારા દીકરાએ? ચોરી કરી, ચોરી. તારા દીકરાએ ચોરી કરી. કોકે કીધું કે અરે જા મેલડી તને વળગશે, બરાબર માં, બરાબર. મારી મેલડી મેલશે, નહીં નહીં નહીં, બરાબર માં. મારી મેલડી તને છોડશે. નહીં નહીં, તે આજે તમારું દુઃખ આવ્યું. આવ્યું. આનું સમાધાન તમે નહીં કરાવો ને તો આને 3 દીકરી થશે. કેટલી થશે? 3. હા, એમાં એ લોકો એમાં ગોતતા રહી જશે ને તમે ગોતતા રહી જશો. ગોતવું પડે ને આમાં. હા, હા. આ કોણ ગોતા? કોણ રહસ્ય છે આ બધી વસ્તુનો? કાલ તમે જતા રહ્યા તો પછી આ ક્યાં ગોતવા જશે એમ કહું છું. બરાબર માં, બરાબર. તારા ભાઈ હોય એને એવું લાગે યાર અમે તો દીકરીને અપનાવી લીધી, બધું સમાધાન થઈ હા. ગયા, તો આ વસ્તુ ક્યાં દુઃખ હાલે? આ વસ્તુ ક્યાં દુઃખ હાલે કે હૃદયમાંથી નીકળેલું જ. એક વખત બ્રહ્મસ્ત્ર લગાવી દીધું ને નીકળ્યું ને એટલે વાગ્યા વગર રહેતું બરાબર નથી. બરાબર માં. મારા શબ્દને ખબર પડે? હા હા શબ્દો એટલે હા. પેલા સતયુગની અંદર બ્રહ્મસ્ત્ર હતું, બાણ તીર. અત્યારે આપણા શબ્દો આપણે માને એમ કહી દઈએ હા હા માં. કે માં મેલડી તું બેઠી હતી ને આવું થયો તો તું જજે એટલે મશાણી મેલડી તારા ઘરે આવ 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 ના આવ. આ દુનિયાની જેટલી મશાણી મેલડી હોય ને મારામાં હમાઈ ગયેલી. બસ માં, એટલો તો મેં આવડે તારા- તને સંભળાયું, મેં આવડે તને હા, સંભળાયું કે હા, હા, મેલીએ હા. નથી ને ચોખ્ખીએ નથી. હા હા, બરાબર માં. એટલે તો તમારો છેડો પકડ્યો માં કે હવે. જો આભળ, તને સમાધાન જો તારે કરાવવું હોય ને, હા માં. જો તારે સમાધાન કરવું હોય ને હા હા માં. તો કોઈ જગ્યાએ મોડા ના બંધાઈશ, કોઈ જગ્યાએ વાયણ ના કરાઈશ, કોઈ જગ્યાએ ટૂચકાઈ ના કરાઈશ. બરાબર માં. એમ કે કરાઈ તો દીધું ને હા માં. તો કોઈ ફરક પડતો નહીં માં. તારી માતાજીનું તારા ઘરમાં એક રહીના દાણા જેટલું દુઃખ નથી. તારી મેલડી દુઃખ નહીં આપતી, તારી વિહત હોય કોઈ દુઃખ નથી આલતી. તારા દુઃખમાં હોય ને તો તારા દીકરાના પક્ષમાંથી દુઃખ તારા ઘરે આવ્યું છે. શબ્દો હા હા માં. હા. તે માતાજીને એવું કીધું કે માતાજી મારી સોનાની વીટી ફલાણો માણસ લઈ ગયો છે, તે વિહત તું જજે ને તારી વિહત આમાં. જાય અને તું આમાં. ચોરની ભેગું હા ભેગું. માં, હા માં, હા માં. હા મારી, હા મારી, હા 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 માં. હા માં. તો માં. તારા આંભળ, તારો દીકરો જ્યાંથી વસ્તુ લાયો હોય એના વસ્તુ પરત આપી દો. એ તો એ કોકની દીકરી જ લાયો હતો ને, હા માં. હા એ દીકરી લઈને નતો આવ્યો નાની. હા માં. એ દીકરી તો તમારા ઘરે થઈ હશે ને. હા માં. જેની વસ્તુ લાયા હોય એની વસ્તુ પરત કરો. એ એના મા બાપ હોય ને, મા બાપ હા માં. એ માના મઠે જાય, માના સુખડી શ્રીફળ કે જે નર નિવેદ થતું એ આપ. હા માં. અને દાણા જોવા છે ને, હા માં. દાણા જોવાય ને, હા હા કે માં. દાણા જોવે ને પછી માતાજી દોડ આલે કે વેણ આલે કે ધીજ આલે કે જા કે આજથી હું માતાજી વળી જાઉં છું ને હું દુઃખ આલીશ. હા માં. આ કોયડો છે નહીં ઉકળ. આ વાત પડી ને, વેણ છે, આ વેણ ઉકલાશે. નહીં તમે ઉકલી જશો પણ આ વેણ ઉકલાશે નહીં. નહીં માં. જો હું ઉકલાવું છું ને તો ઉકલાઈ લો. જેની વસ્તુ તાર દીકરો લાયો હોય ને એને પાછી આલી આવે. હા માં. એને પાછી આલી આવે ને. મા બાપ જે હોય એની માફી માંગ. હા માં.
પછી ત્યાંથી સીધો પરત થાય. એ ઘરનું પાણી એ ના પી શકે, એ ઘરમાં ના જઈ શકે. જેની વસ્તુ લાવ્યો એને આપી દે હાથો હાથ. હા, પછી એ એના માના મઢે જાય ને રાજી કરે. એની માનન કે મા બાપની દીકરી છે. કોની છે? હા, મા બાપની, તાર તું હા, દીકરીનો બાપ છો ને, તો એને કોઈ મા બાપ તો હશે ને? હા, નાય હા, માં. હશે ને, બાપ હશે ને. હા, એને ચાર માણસ નું આંભળવું પડ્યું હશે ને. હા, માં. એટલે તું એવું ગર્વ ના કરતો કે મારા દીકરાને બહુ આવીશ, કોકની આબરૂ લીધી છે એમ કહું છું. આમાં 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 આબરૂના પ્રશ્નમાં તમારા ઘરે માતાજી આયા છે. આમાં હવે એ બોલશે નહીં, આ તારી નહીં બોલે. આમાં તારી છે એટલે બોલશે ના માં ના. નહીં બોલે. અને બે પાછા ભેગા છો હા. એટલા માતા અટવાઈ. મને એક બાજુ મોકલી છે ને મને એક બાજુ કીધું છે કે તું જજે ને. હા, હું ગઈ છું ને બે માણસ ભેગા થઈ ગયા છે એટલે તાય દુઃખ હાલે ને અહીંયા દુઃખ હાલે. આમાં શું હાલે? દુઃખ દુઃખ બે પક્ષમાં દુઃખ હાલે ને બોલે. નહીં માં. કોની આગળ બોલે? તમે સાચા છો તો માતા બોલશે. સત્યના માર્ગે જવું પડે ને તો માં બોલતી હોય છે. આમાં નહીં 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 બોલાવવાની દીકરીને તો નથી બોલાવી, નથી અપનાવવાની તો નથી અપનાવી. અને કદાચ અપનાવી લીધી ને તો પેલા માને બાની પાસે બેસવી પડે ને. તમે તો દેવી પૂજકના દીકરા છો લા. આમાં તમે તો દેવી પૂજકના દીકરા છો ને. આમાં શબ્દે શબ્દે માતા હોય, જબના ટીડવે માતા હોય તો કેમ ભૂલા પડ્યા? હું તમને એમ કહું છું. ભૂલા પડી ગયા મારી. જો તમારા જેવા દેવી પૂજક હોય ને માતાજીને માનવા વાળા હોય આમાં અને માના પોતાનું જીવન સમર્પિત કરવા વાળા તમે દેવી પૂજક હોય તો તમે આવી ભૂલ કરો તો બીજા લોકો તો ભૂલ કરે શું કહેવાય પછી? આમાં બરાબર. તમે તો દેવગતિનું ભણતર ભણેલા છો, દેવીને રાજી કરેલી છે, દેવીની જોડે વાતો કરેલી હોય, આમાં દેવીનું ભજન કરેલું હોય, દેવીના શબ્દે ઉભા રહેલા હોય અને તમે ભૂલા પડો તો બીજાને મારે શું કહેવાનું થાય? પણ તારો દીકરો છે ને જે વસ્તુ જેના ઘરે લાવે ને એને પરત કરી દે. આમાં એક જ જાય દીકરી. જે વહુ લાવ્યો છે ને હા, અને જે દીકરી થઈ ને એ દીકરી ના જાય, દીકરીને તાર રાખવી પડે. એ એના માતાના મઢે જાય કે જે તમારામાં થતું હોય, હા, માં. દાણા જોવાતા હોય તો દાણા જોઈને હા, એમાંથી માના વચનમાંથી મુક્ત થાય. માતા પિતા માને એવું કે માં અમારા શબ્દ અમારા મોઢામાંથી કંઈક બે શબ્દ નીકળ્યા હોય અને માં કદાચ તને થયું હોય અને તું કદાચ મારી દીકરી લેવા ગયું હોય હા, અને અમે ભેગા થઈ ગયા હોય તો માં તને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરજે. મારી હા, દીકરી માં તું ચોર ગોતી લાવી અને ચોરે વસ્તુ મન પરત કરી છે તેમાં તું વસ્તુ લાય, તું લાવી મારી દીકરીને તું લઈને આવી. આમાં 3 વર્ષે લાવી કે 4 વર્ષે લાવી માં તું મારા આ આબરૂ ગઈ હતી આબરી તું પાછું લાવીશ આમાં એટલે રાખ ને. આમાં પછી એની ઈચ્છા થાય એને લાગે આમાં તો પછી કોઈક 2 માણસ કે 5 માણસ ને કેવડાવ આમાં અને તમારા ઘરેથી 5 માણસ જાય એમાં તમે હોય આમાં અને હાથો હાથ દીકરી મા બાપ દીકરીનો હાથ હાલ આમાં તને વેવાઈ તરીકે સ્વીકાર આમાં અને પછી તને ખવડાય ને પીવડાય ને તમને જે કઈ 25 રૂપિયાનો વ્યવહાર થતો હોય એ આપ. જમાઈને 5 રૂપિયા હાલ, આમાં દીકરીને ખાડી ઉઢાડ આમાં અને પછી રામ રામ કરીને તમે તમારા ઘરે જાઓ ને તો આ મેલડી એના મઠે જશે. હું મેલડી કહું છું, આમાં બાકી નહીં જાય. આ જશે નહીં માં. નથી બોલતી, નથી કહેતી, નથી કોઈને કરવા દેતી. એનું કારણ છે કે આબરૂના પ્રશ્નમાં માતા આવી. આવું કહેવા વાળું ના મળ્યું માં મને. એટલે જો જે તમારા ઘરમાં ઘટના ઘટી ને એમાં દુઃખ આવ્યું છે. તારી પર કોઈ કરી નાખ્યું નથી, તમને તમારી માનું દુઃખ નથી. બસ આ એક ગુનો ભૂલ થઈને એમાં તમે દુઃખી થયા છો. હવે તમને જે ઉતર્યું એ બરોબર, તમે જ્ઞાન લીધું એટલું બરોબર. જો મારે જે કહેવાનું હતું ને, જો તમે મને શું કીધું કે માતાજી મને પેટ દુખાય છે તમે પેટની દવા આલી. આમાં આમાં તમે કીધું માથું દુખાય છે તો માથાની આલું. આમાં હવે ગળવી ના ગળવી, સમયસર લેવી ના લેવી આમાં એ તમારા હાથની વાત છે ને. માં. તે તારો ભાવ હતો તે મને પૂછ્યું, આમાં મેં ના કીધું કે ભગવાન શંકર તારું સારું કરશે ને મારું સારું કરશે. આમાં હા દયાળા. એટલે મારો ધર્મ તો મેં નિભાયો. માં. હવે તમારો જે ધર્મ હોય તમારે નિભાવવાનો. તારો ધર્મ શું આવે કે તારા દીકરાને કેવું પડે કે જેથી લાવ્યો હોય જે વસ્તુ એને પરત કર. આ તારો ધર્મ નિભાવવાનો. આમાં એ દીકરીના મા બાપ એમની માની પાસે બેહીન માફી માંગીને એમનો ધર્મ નિભાવશે. આમાં. અને એને લાગે ને તો એની ઘરની લક્ષ્મી એની દીકરી જેને મોટી કરી ને એને લાગે ને એનો હાથ તને આલે ને આ દીકરીનો હાથ એનો બાપ તારા હાથમાં આપ તો તારા ઘરમાં વેડાવડશે. બાકી 100 વર્ષ જશે ને તો આ વસ્તુ ઉકલાશે ને હું બેનડી બોલું છું. વર્ષોના વર્ષો જશે આમ નામ રહેશે. આ ગુચવાઈ જશે ને ગુચવાઈ જશે. માં 7 પરનામ માડી તમે આટલો રસ્તો જો. મને બતાવ્યો માડી. મારું તો કામ આ જ છે, ગોતીને લઈને આવું. માં. સ્વીકાર કરવું પડે.
આમાં દયા કરી માં તમે જો મેં દયા નથી કરી, મારા ઉપર દયા તમે કરી માં, બહુ ઉપકાર કર્યો માં. મેં મારો ના કીધું. ધર્મ નિભાયો, મારો ધર્મ છે. પહેલા જ તમને કીધું માં કે બહુ ભૂવા ફરીવાળા પણ કોઈ આનો જવાબ ના આપ્યો મારી, અને હું દર ઠોકર અત્યારે તમારો રસોઈ ઘરની માતાએ તને દુઃખ નથી આલતી, તારી પેઢીની માતાએ તને દુઃખ નથી આલતી, તમારો કોઈ ઝઘડો થયો છે એમાંય તમે દુઃખી નથી, પણ તમારા ઘરે તારા દીકરાએ જે ચોરી કરીને એમાં માતા આવીશ. હવે તું જ્ઞાની હોય તો તું સમજી જા, સમજી જો માં. ચોરી એટલે ચોરી કહેવાય, ના, ના. રૂપિયાની હોય કે લાખની, કઈ હા, ખબર માં. પડસ? હા હા માં. ચોરી એ હા માં. કોઈ લારી ચલાવતું હોય ને સફરજન પડ્યું હોય ને કોઈક લઈ લે ને તો એને ચોરી ચોરી કહેવાય. કહેવાય, ચોરી અને કોકની દીકરીને પ્રેમ કર્યો હોય 2 વર્ષ એને ભગાડીને લઈને આવીએ ને એને ચોરી હા, કહેવાય. માં. પણ ઓળખો તો હા ઓળખાય. માં. હા માં. હા માં. હા માં. હા માં. એટલે મેં મારો ધર્મ નિભાવ્યો છે, હવે તો કરવાનું તમારે જ. જો હા માં. હવે તમે ના કરો તો તમારે સારું ના થાય, સ્વાભાવિક વાત છે ને. હા 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 એમ. મારી